કબૂતર છે લાલ. આ જો આ કબૂતરની વાત કરતો હું થોડુંક વાયડું થઈ ગયું છે એવું લાગે છે. હમણાં બાજે છે ચાલુ. જો આવ્યા બધા આવ્યા ને. એક બચ્ચું છે એ ફરાર થઈ જશે ચાલુ જંગલીની સાથે વીડિયો. હાલો ફેમિલી કેમ છો મિત્રો? ખૂબ મજામાં છે મજામાં ટ્રેન સ્વાગત છે બધાનો આજે ફરી વાર એક નવો વિડીયો સાથે. તો અત્યારે આપણે ફાઇનલી આવી જઈએ સેટઅપ ઉપર અને અત્યારે આપણે થોડુંક વિડીયો શૂટ કરવામાં થોડોક લેટ થાય છે કારણ કે આપણે થોડું ઘણું કામકાજ હતું એટલે બહાર ગયેલા હતા. મોવા તો હું ગયેલો હતો અત્યારે જ આવ્યો છું અને અત્યારે જો કે છે હાનનો ટાઈમ અને છે વરસાદી વાતાવરણ થોડું ઘણું. વરસાદ જો કે અત્યારે તો કાંઈ ના પણ સવારમાં થોડો ઘણો હતો આમ છે જ વધારે. તો અત્યારે કાંઈ છે નહીં એટલે સારું છે. બાકી વરસાદ આવે એવું તો અત્યારે ફૂલ માહોલ છે અને વધે તો આવી રીતના. બાકી વરસાદ છે નહીં અત્યારે એટલે સારું છે. અને અત્યારમાં આપણે સેટઅપ રિવ્યૂ કરવાનું છે આજમાં તો હાલો આપણે સેટઅપ ઉપર તો આવી ગયા છીએ અને ફાઇનલી કબૂતરના જો કે અમુક કબૂતરના ઈંડા છે બાકી અમુક કાંઈ છે નહીં ખાલી છે અમને બેસે પેટીમાં તો એ તમને બતાવીશ. તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ કરતા રહેશો. બાકી ચેનલ પર જે મિત્રો ન હોય ખાસ કરીને યાર સબસ્ક્રાઈબ કરી નાખજો અને એક લાઇક કરી નાખજો. જે મિત્રો પહેલી વાર વિડીયો તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરતા યાર. તો હાલો આપણે શરૂઆત કરીએ મિત્રો. ફાઇનલી આ ટ્રેનિંગ ભાઈ છે આપણી પાસે આવી ગયા છે. તો અત્યારે હું ઊભો તમારા માથા ઉપર આવીને બેસી જશે. હાથ ઉપર પાછું મેં લઈ લીધું છે અને ડાયરેક્ટ એ માથા ઉપર જ બે આવીને એની એક પર્સનાલિટી છે કે આવીને ડાયરેક્ટ માથા ઉપર બેસવાની. જો માથા ઉપર ડાયરેક્ટ બેસી જાય આવીને. અત્યારે આપણે બેહાડી દઈએ ખંભે બેસે તો ખંભે બેહાડીશું આપણે. બાકી આપણે બીજાની વાત કરી કંઈક થોડી ઘણી. તો અત્યારમાં કબૂતર કદાચ બેઠા તો નહીં હોય, કદાચ ઈંડા બીંડા કાંઈ છે નહીં અત્યારે એટલે ખાલી આમને બેઠા હોય તો તમને બતાવી દઉં. તો જો આમાં એક મોજાગર કબૂતર બેઠું છે. તો ઘણા ભાઈઓને એવડે કબૂતર છે એ મોજાગર છે એ આપણે એક બે દિવસ પહેલાં વિડીયો જે મૂક્યો હતો એમાં ઘણા ભાઈઓને પસંદ આવે છે મોજાગર કબૂતર. અને ચોટીગર જે જોટો છે આપણે એ પણ ઘણા ભાઈઓને પસંદ આવે છે. તો એ મોજાગર જોટો છે અને આપણે અહીંયા એવડી પેટી છે એની એક કબૂતર જે છે એ મોજાગર એવડું અત્યારે અહીં છે એની અંદર સામે બેઠું છે. જો દૂર દૂર બેઠું છે ને હંદાઈથી એવડું છે. જો આવડું એવડું બીજું કબૂતર છે એક અત્યારે અહીંયા બેઠું છે ફિલહાલ. અને આવડે છે ચોટીગરની પેટી. ચોટીગર કબૂતર અત્યારે છે એની અંદર અત્યારે બહાર છે. જો અહીંયા નીચે રહ્યું એક અહીંયા છે આ રહ્યું અમારા આંગળી પાસે અને બીજું સામે કદાચ સામે રહ્યું આ મારી આંગળી છે એવડી એ બે કબૂતર છે. અને આમાં જો તો બચ્ચા છે બે. જો ઉડેવા જો કે થઈ ગયા છે. એક તો સવારે નીકળું છું આજે પણ એક કાલે પણ નીકળ્યું છું. જો આવી રીતના બચ્ચા છે. અને આમાં છે બ્લેકીના ઈંડા. તો બચ્ચા થવાની કદાચ આપણે રાહ જોઈ રહ્યા છે પણ કંઈ થતા નથી. ઈંડા છે હજી જો બતાવે છે થોડા ઘણા એવું લાગે છે. બાકી હા કાંઈ ચોક્કસ ને કહી શકતા ક્લિયર આપણે. બાકી આમાં તો ખાલી છે. હા જો બાકી બેઠું છે જો બાકી બચ્ચા છે. અને અહીં બાજુમાં એક લાકડી છે અહીંયા એક બેઠું છે એ પણ કાબરું છે ચોટીગરમાં. તો એનો પણ કાંઈ માળો કે એવું કાંઈ છે નહીં એમ થું ખાલી બે છે. તો માળો તો આપણે માળાની વાત કરીએ તો ટોટલી આપણે એક બે લગભગ 3 છે જે 3-4 જેવું. એક આમાં છે માળો, એક આમાં છે 2, એક આ 3 અને એક આવડે 4 છે. અને બાકી ઓલી બાજુ એક ચોટો હતો જંગલી અને વ્હાઈટનો તો એના પણ બચ્ચા આ વખતે એક કાળું જે અડધું બચ્ચું એક થયું છે. તમને કદાચ તો બતાવું હમણાં કંઈ છે નહીં નગર બતાવો તમને. અત્યારે કદાચ ઉપર બેઠું હોય તો અહીંયા કંઈ નીચે છે નહીં નગર તમને બતાવો તમને. જો કે તમે કદાચ જોયું જ છે એક બચ્ચું છે એ ફરાર થઈ જશે ચાલુ જંગલીની સાથે વીજું છે અહીંયા આવતું નથી હવે. તો એક કાળું બચ્ચું બ્લેક જે હતું એવડું અહીંયા રહ્યું છે. બાકી એક તો એ ફરાર થઈ ગયું છે જંગલી સાથે. તો આમથી ત્યાં એક જંગલી હતું ભેગું એટલે જંગલી સાથે જવાનું તો હતું જ તે પાકું હતું એટલે ગયું છે એક અહીંયા જોવા નથી મળતું ક્યારેય. હમણાં સુધી ક્યારેય મળ્યું નથી. જ્યારે પેટીમાંથી નીકળ્યું હતું ઉડતા શીખ્યું ત્યારે અહીંયા એક બે દિવસ રહ્યું. બાકી હવે કાંઈ છે નહીં. આ બાકી બેઠું બેઠું મને સાસુ મારે છે અહીંયા. ચોમાસાનું એકદમ મસ્ત મજાનું વાતાવરણ હોય ત્યારે આપણે કબૂતરના થોડું ઘણું નીરું હોય ત્યારે બાજરી આપણે નીરી થોડી ઘણી તો લઈ આવીએ આપણે થોડી ઘણી બાજરી. તો યાર આ ડાયલોગ માટે એક સબસ્ક્રાઈબ તો બને અને એક લાઇક કરી નાખજો યાર. તો હાલ આપણે થોડી ઘણી બાજરી લઈને થોડી ઘણી નીરીએ આપણે અત્યારમાં. વરસાદી વાતાવરણ છે થોડું ઘણું એટલે થોડું ઘણું ખાઈ ને આમ કબૂતર. બાકી જો ડોગી ભૈયા ડોગી બ્રધર્સ અહીં બેઠા તો થોડી ઘણી બાજરી આપણે અત્યારે નીરી દઈ. ટ્રેનિંગવાળા ભાઈ સાહેબ છે હમણાં છે ને હું ઠેકડો મારીને ટીપણા ઉપરથી નીચે ઉતરા એની ઉપરથી ત્યાં ઉડી ગયું છે નકર ન જાત. તો અહીં બેઠું છે. જેવા આવ્યા બધા આવ્યા ને. તો જો નીચે આવી ગયા છે અત્યારે.
તો તમને હું બ્લેકની વાત કરતો હોય અત્યારે આમાં શેરની આમ જ નથી એવું ક્યાં ગયું ને ઉપર બેઠું છે કદાચ નકર બતાવો તમને હમણાં જો કબૂતર બાકી હંધાઈ સરવા મીડ્યા કેટલા બધા ફાસ્ટ ઝડપી સરસ હંધાઈ અને આમ કે મળ્યું ન મળ્યું હંધાઈ ઉપાડી જ લઉં પેલા આ ભૂપતભાઈ તો જો ગયા માથે પડતા પડતા ખાતા હતા આમ જુઓ ચોટીગર સામે રહ્યું પાછળ જરૂર દોડે છે આ ભાઈ સાહેબને શું છે મિત્રો આવડા બચ્ચા જે છે હમણાં થયા છે મોજાગરમાં જો આવડું છે એ બીજું પણ એક લાલ છે થોડું ઘણું અત્યારે બતાતું નથી ઉપર બેઠું છે કદાચ તો આ રહ્યું મોજાગર એક ચોકલેટી હા ભાઈ આની ઉપર પણ ઘણા ભાઈઓ કમેન્ટ આવશે ચોકલેટી કબૂતર છે આને વિશે તો આને તમે આપતા નહીં એમ કહે છે ઘણા ભાઈઓ અને એક ભાઈની કમેન્ટ હતી કે આ મારે લેવું છે એની પ્રાઇસ તમે કહો એમ અને ઘણા ભાઈઓની કમેન્ટ હતી કે તમે યાર કબૂતર સારા છે અને અમારે લેવા છે એમ તો ચોટી કર હા મેરી કાર્ડ હશે ઓલા ચોકલેટી નહીં અત્યારે થોડું ઘણું અત્યારે મૂડમાં આવી ગયું છે જો હા મેં ગીવે વાળો જોટો છે એનું એક કબૂતર આવી ગયું છે ફિલહાલ ઉપર ગીવે વાળો જોટો જે આપણા ફ્રેન્ડની ઓલા વ્યા જાય છે ને એમાંથી એક કબૂતર છે બીજું કંઈ છે નહીં આમને બતાડે તો ઉપર બેઠા છે અત્યારે ફિલહાલ બંને ઉપર બેઠા એમાંથી એક નીચે આવ્યું છે હાથે સર્વ આવ્યો કે એટલે એ પેટી ગોતે છે પેટીની તલાશમાં છે નવી પેટી જડી જાય તો એ કે મેળ આવી જાય એમ પણ નવી કાંઈ જડવાની છે ત્યાં ના સમજાય હોય કાંઈ ખાલી થાય નહીં એટલે કાંઈ એનો મેળ પડવાનો છે નહીં હમણાં બાકી જોવા નહીં ખાલી બધું સાફ કરી નાખ્યું છે કેટલી બધી આપણે હમણાં બાજરીની રહી કોક દાણા બતાવે છે આમાં જુઓ બધું સાફ કરી નાખ્યું છે મોજાગર જોવા બંને આવડવા કબૂતર છે એનું બચ્ચું આવડવા છે મોજાગરમાં જોવા વ્હાઈટ છે અને કુછ બ્લેક છે થોડી ઘણી કેવું મોજાગર ગયું છે હવે અંદર ગીરી ગયું અમે જો ઓલું એને પેટીમાં ગળી ગયેલું હતું મોજાગર ચડતું ને ત્યાં આવડવા કવીને ગળી ગયું એની પેટીમાં તો નીકળે છે ભાઈ સાહેબ બહાર અત્યાર સુધી અંદર એ છે ને ઓલું ચડતું ત્યાં એની જગ્યા બનાવવાની કોશિશ કરતું અંદર અને એક બે દિવસથી મિત્રો ક્યારનું છે ને એક બે દિવસથી બાંધવાની પણ કોશિશ કરે છે બાંધીને કદાચ ઓલાને એમ થાય કે હવે આપણે માળો ના કરવું એમ તો એ વ્યૂ જાય એટલે એનો મેળ પડી જાય એમ એટલે એ બાંધતું હોય એક બે દિવસથી જો આવડું પાછળ જે છે ને એવડી થોડુંક વાયડું થઈ ગયું છે એવું લાગે છે હમણાં બાંધે છે ચાલુ બાકી મિત્રો અમુક ગયા છે પાણી પીવા માટે કુંડીમાં પાણી તો કે પાણી ભરેલી છે આખી નથી ભરેલી જુઓ એ બચ્ચે તો આવડવા કેમ લાગ્યું તમને આજે મોજાગર છે આનું જ બચ્ચું છે આ છે ને એકદમ એક નંબર બાકી ટ્રેનિંગ વાળા ભાઈ સાહેબ જો અહીં રહ્યા આસપાસ આટા મારે છે મિત્રો જો બ્લેકી આવી ગયું છે બ્લેકીના ઈંડા છે થોડાક દિવસથી પણ કાંઈ ઉજરતા નહીં મને એમ લાગે થોડાક જમણમાં ઉજરી જાય બાકી કાંઈ ઉજરતા છે નહીં જો આવી ગયું ચોકલેટી ખાઈ લે બેટા ખાઈ લે તો જલ્દી નીકળ હમણાં ફૂટી જાય આ જો આ કબૂતરની વાત કરતો હું લાલ છે અડધું શું છે લાલ કબૂતર જો આપણે ઝપેટો મારીને પકડી લીધું છે આવી રીતની ગરદન છે જો ગયો ટ્રેનિંગ વાળું આનંદ તમે જોયું છે તમે તો આ કબૂતરનો પંજો છે ત્યારે તમને ક્લિયર નહીં થતો હોય જુઓ થોડોક ગારો હોય ને ત્યારે પડી ગયેલો છે હજી સરસ છે જુઓ ભાઈ તો ઓલું બ્લેક બચ્ચા વિશે હું વાત કરતો હતો આવડવા કેવું બચ્ચું થયું છે બ્લેક અડધું કેવું લાગ્યું કમેન્ટમાં જણાવી દીધું જો આ બધું આવે બ્લેક થયું છે સારું યા કે એને ફરાર થઈ ગયો એને બીજું હતું ને જંગલી અરે તો મિત્રો આ બધું જો બેઠક વ્યવસ્થા છે થોડી ઘણી અહીંયા અમુક બેઠા છે અત્યારે હાથ પડી જશે એટલે અમુક એક તો ચોકલેટી અને બીજું છે ઓલું ચોટીકર બચ્ચું છે હમણાં થયું છે એક ઉપર ખૂણા ઉપર છે દરગાહ અને મજા કરી બેઠો છે લાકડી ઉપર બાકી આ બધાને તો આપણે હમણાં પેક કરી દીધું છે એક ઉપરનું છે ખુલ્લું શાક ઉપર તમને બતાવતો છે ઓલા આપણે સામે એવડી
એક જ ખુલ્લું છે, બાકી બધા બંધ કરી દીધા છે હમણાં, કારણ કે જંગલી કબૂતર અત્યારે સિઝન સ્ટાર્ટ થવાની છે એટલે બહુ આવે છે. અને આ બાજુ જુઓ તો આ બાજુ કંઈ છે નહીં બહુ જાજુ, લાકડી છે બેસવા માટેની. અને આ બાજુ છે આપણે 4 ની 4 8 પેટી, તો એમાં પણ અત્યારે કબૂતરનો જો કાંઈ છે નહીં, એકમાં છે ને બાકી કાંઈ છે નહીં, હજુ ખાલી છે અત્યારે. તો એવી રીતનું છે હજી પ્રોગ્રેસ અત્યારે, કે લગભગ સિઝન સ્ટાર્ટ થવાની તૈયારીમાં છે, એટલે અત્યારે કાંઈ છે નહીં, અત્યારે સિઝન થોડીક ઓફ હતી જો. બાકી તો મિત્રો જે લાલ કબૂતર ગયું પછીનું કાંઈ આવ્યું નથી, આજે બીજો દિવસ થઈ ગયો છે, તો કાંઈ વાંધો નહીં, ભૂલાઈ ગયું. આપણે એવું લાગે તો અહીંયા આવશે તો આપણે રાખશું, બાકી ભૂલાઈ ગયું. આપણે લેવા તો જવું નથી કાંઈ, હવે અહીંયા આવે તો ઠીક છે, બાકી ભલે. અને બાકી મિત્રો અત્યારે આપણે સેટઅપની વાત કરીએ તો અત્યારે કાંઈ સિઝન છે નહીં, અત્યારે સિઝન ઓફ હાલે છે. હવે ટૂંક જ સમયમાં સિઝન સ્ટાર્ટ થવાની છે, એટલે થોડા ઘણા ટાઈમમાં સિઝન સ્ટાર્ટ થશે. તો થોડો ઘણો લગભગ એવો ટાઈમ છે, થોડાક ટાઈમમાં લગભગ શરૂ થઈ જાય. તો મિત્રો અત્યારે અંદર છે રોટલી ખાવા માટે ઉતરાવાની છે, એકદમ હાનનું વાતાવરણ થઈ ગયું છે, તો અત્યારે ઉતરાશે. રોટલી છે થોડીક નાખી છે, ખાઈ છે. કોયલ બોલે છે મિત્રો અમે બેઠી અત્યારે હાનના ટાઈમે. કબૂતર અત્યારે ઉપર ભાગા છે. મિત્રો બસ યાર આજના વિડીયોમાં એટલું જ યાર. તો ઉમ્મીદ છે કે વિડીયો તમને પસંદ આવ્યો છે યાર, અને પસંદ આવ્યો તો યાર ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને એક લાઈક પણ કરી નાખજો. જે મિત્રો ખાસ કરીને યાર ન હોય સબસ્ક્રાઈબ કરતા હતો, અને પસંદ આવે તો યાર લાઈક પણ કરી નાખજો. તો મળશે નવો વિડીયો કાલે યાર. તો ત્યાં સુધી યાર બધાને જય માતાજી યાર, બાય.